નમસ્કાર, ફિકર આપની સાથે હું છું અક્ષય. શ્રાવણ માસમાં તમે જે ઉપવાસ કર્યા અને ફરાળી ભોજન કે નાસ્તો જમ્યા એ બધું ફૂડ ભેળસેળ વાળું અથવા તો સબસ્ટાન્ડર્ડ વાળું હતું એવું તમને કોઈ હમણાં કહે તો ગુસ્સો આવે કે નહીં? આવવો પણ જોઈએ. આવું ખરેખર થયું પણ છે. રાજકોટના લોકમેળામાં લીધેલા નમૂના ફેલ થયા છે અને ઓગસ્ટમાં લીધેલા ઘી, ફરાળી લોટ, કેન્ડી, દૂધ, શ્રીખંડ વગેરેમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ છેક હવે આવ્યો છે. એટલે લોકોને જે અસર કે આડઅસર થવાની હતી એ થઈ ગઈ. ત્યારે હવે 5 મહિના પછી નમૂનાઓના રિપોર્ટ આવ્યા તે શું કામના? આવો તપાસીએ. શ્રાવણમાં લેવાયેલા ફૂડના નમૂના ફેલ. ઓગસ્ટમાં લેવાયેલા નમૂનાનો હવે આવ્યો રિપોર્ટ. ઘી, ફરાળી લોટ, કેન્ડી, દૂધ, શ્રીખંડ વગેરેમાં ભેળસેળ. તમે કહેશો કે આ તો કઈ જાતની વાત છે? શ્રાવણમાં જે ફરાળી ખાધું તેની અસર તો જે થવાની હતી એ થઈ ગઈ. વેપારીઓએ ધરાઈને રૂપિયા કમાઈ લીધા અને હવે રિપોર્ટ આવ્યો. પણ શું કરીએ? આજ તો આપણું તંત્ર છે જે સુધરવાનું નામ નથી લેતું. હકીકતમાં રાજકોટ મનપાની ફૂડ શાખાએ છેલ્લા 6 મહિનામાં લોકમેળાના સ્ટોલ સહિતના જુદા જુદા 6 સ્થળેથી ફૂડના સેમ્પલ લીધા હતા, જેમાં કેન્ડી, ઘી, મકાઈના લોટ, દૂધ, ફરાળી લોટ અને શ્રીખંડના નમૂના લેબોરેટરીમાં ફેલ ગયા હોવાનું સામે આવ્યું છે. આ અંગેનો કેસ નિવાસી અધિક કલેક્ટર સમક્ષ ચાલ્યો ત્યારે સમજાયું કે 5 મહિના પહેલા લોકોએ જે ભોજન આરોગી લીધું તેમાં હવે પાલિકાએ શોધી કાઢ્યું છે કે ભોજનમાં તો ગરબડ છે. હવે રહી રહીને ઉત્પાદક પેઢીઓ, માલિક, ભાગીદારો સહિત 15 આસામીઓને 1.90 લાખ જેવો દંડ કરવામાં આવ્યો. આપણે જે સેમ્પલ છે લેતા હોય છે ને ઓછામાં ઓછા 1.5 મહિનાથી 3 મહિના જેટલું જે છે એ સેમ્પલના ભરાવાને કારણે આનો રિઝલ્ટ છે આવતો હોય. રિઝલ્ટ આવ્યા પછી 1 મહિનાના નોટિસ પીરિયડ બાદ આપણે એજ્યુડિકેશનની કાર્યવાહી કરી શકતા હોય. નોટિસ પીરિયડ આપ્યા બાદ એજ્યુડિકેશન છે એ ચાલતા અંદાજિત 1.5 થી 2 માસના સમયગાળામાં છે એની મુદતોને અંતે આ રિઝલ્ટ છે એ ડિક્લેર કરીને દંડની કાર્યવાહી છે કરવામાં આવી. રાજકોટમાં મનપાએ શ્રાવણ માસમાં ખાદ્ય પદાર્થના નમૂના લીધા હતા, જેનો રિપોર્ટ હવે આટલા મહિનાઓ પછી આવ્યો અને તે પણ ફેલ થયા હોવાનો ખુલાસો થયો છે. ભાગ્યોદય અનાજ ભંડાર ગાયના ઘીના નમૂનામાં વનસ્પતિ ફેટની ભેળસેળ, વિધુર ઘી, ગોફ્રેશ આઈસ્ક્રીમમાં ગરબડ, રાધેશ્યામ ડેરીના દૂધમાં ભેળસેળ, સુરેશ કન્ફેક્શનરી વર્કર્સ એવરમાસ્ટર મકાઈના લોટનો નમૂનો, મિસ બ્રાન્ડેડ ફૂડ જય જલિયાણાના શ્રીખંડમાં પણ ભેળસેળનો પર્દાફાશ, સમર્પણ યુવા ચેરિટેબલ ટ્રસ્ટની ફરાળી વાનગીમાં પણ ભેળસેળ, ફરાળી પેટીસ માટેના લોટના નમૂનામાં મકાઈનો સ્ટાર્ચ. આ બધાની તપાસમાં કોઈકને કોઈક ગરબડ સામે આવી છે. પાલિકાના આરોગ્ય વિભાગે લેભાગુ તત્વોને દંડ 1.90 લાખનો ફટકાર્યો. પરંતુ અહીં સવાલ એ થાય છે કે શ્રાવણ મહિનાના આટલા મહિના બાદ આ રિપોર્ટ આવે એ કેટલું યોગ્ય? અને આવું કંઈ પહેલી વાર તો નથી જ, એ તમને પણ ખબર જ છે. દર વખતે આ જ સ્થિતિ. લોકો આરોગી લે તેના 5-6 મહિને રિપોર્ટ આવે ત્યાં સુધીમાં જે થવાનું હોય એ થઈ ચૂક્યું હોય છે. કાયદાના અનુસંધાનમાં ખોરાકની ભેળસેળ કરનારા તત્વો સામે વધુમાં વધુ 3 વર્ષની સજા, 1000 રૂપિયા દંડ અને કાયદેસર રીતે એમની લાયસન્સો બંધ થવા જોઈએ, દુકાનો બંધ થવી જોઈએ વ્યવસ્થા છે. આમ છતાં રાજકોટમાં ગ્રાહકોને બચાવવાની જે પ્રવૃત્તિઓ ખુદની બાબતમાં ચાલે છે ઘણી નિષ્ફળ ગઈ છે. દરેક નાગરિક અને ગ્રાહકના રસોડામાં જીવન જરૂરિયાતની રોજબરોજની વપરાશમાં આવતી ચીજવસ્તુઓ સબસ્ટાન્ડર્ડ તથા મિસ બ્રાન્ડેડ જાહેર થાય એ ફિકર કરવાની બાબત છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા વેપારીઓ સામે કેસ કરી સંતોષ માનવામાં આવે છે. ખરેખર તો તાત્કાલિક પ્રોસિક્યુશન કેસ ચલાવી નિર્ણય કરવો જોઈએ. મોબાઈલ ટેસ્ટિંગ વાનનો ઉપયોગ કેમ નહીં? આ સવાલ કોઈ પણ કોમન મેનને થતો હોય છે કે રિપોર્ટ જલ્દી ન આવી શકે. હાલના કાયદા અનુસાર સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા નમૂના માટે 5 લાખ સુધી દંડની તથા મિસ બ્રાન્ડેડ જાહેર થયેલા નમૂના માટે 3 લાખ સુધીની દંડની જોગવાઈ છે. પરંતુ પ્રોસિક્યુશન કેસ ચલાવનાર અધિકારીઓ કામના ભારણના બહાના હેઠળ ઘણા લાંબા સમય સુધી કેસ ચલાવતા નથી, જેથી સમયગાળો લાંબો થવાથી કેસનું મહત્વ ઘટી જાય છે તથા કરેલી સજા કે દંડ બિનજરૂરી જેવા બની જતા હોય છે. આમ પાલિકાએ કરેલી કામગીરીની વેપારી પર અસર થતી નથી. સ્વાભાવિક જ વેપારીઓ ફરી વખત પણ આવો ગુનો કરતા અચકાતા કે ડરતા નથી.
ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે જરૂર પડે મોબાઈલ ટેસ્ટિંગ વાનનો ઉપયોગ કરી સેમ્પલનું પરિણામ જાહેર કરવું જોઈએ, જેથી અશુદ્ધિવાળો ભેળસેળ તથા બગડેલો ખોરાક લોકોના પેટ સુધી પહોંચતા અટકાવી શકાય. પૃથ્થકરણનો રિપોર્ટ મોડો આવતા આવો જથ્થો વેચાઈ જતો હોય છે અને લોકોના પેટમાં પહોંચી જતો હોય છે, જેને કારણે પ્રજાજનો ગંભીર રોગનો ભોગ બનતા હોય છે. આ કેન્સર થવાના કારણો, રોગ થવાના કારણો માત્ર અને માત્ર ખોરાકની ભેળસેળ છે. એ સંજોગોમાં આપણે સભે ખોરાકની ભેળસેળથી અલિપ્ત રહેવું જોઈએ, દૂર રહેવું જોઈએ, ખોરાક ખાવો ન જોઈએ અને આ વેપારીઓ સામે ફોજદારી અદાલતોમાં કેસ થવા જોઈએ. જો મહાનગરપાલિકા વેપારીઓ સામે કેસ નહીં કરે તો અમારી સંસ્થા દ્વારા અમે આ બધા જ વેપારીઓ સામે ફોજદારી અદાલતમાં કાર્યવાહી કરશું. પણ આવી સદબુદ્ધિ આવશે કોને અને ક્યારે, એ જ તો મોટો સવાલ છે. મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.